ભરૂચ એલસીબી પોલીસની ટીમે અંકલેશ્વર ખાતે ઝડપી પાડેલા કોલસા કાંડમાં 7 આરોપીઓની અટકાયત બાદ અન્ય 10 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા। ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વર નેશનલ હાઈવે પરના એક ગોડાઉનમાંથી સારો કોલસો કાઢી લઈને કોલસામાં ભેળસેળ કરવાની પ્રવૃત્તિનો પર્દાફાશ કરીને આ ગુનામાં સંડોવાયેલા મનાતા 7 ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી લઈને અન્ય 10 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ આર.કે. ટોરાણીની ટીમ સાથે અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત મગદલ્લા એરપોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે લઈ જવાતા ઇમ્પોર્ટેડ કોલસાને નેશનલ હાઈવે નંબર 48 પર સુરતથી અંકલેશ્વર તરફ જતા લક્ષ્મીવે બ્રિજ પાછળ આવેલ નઈમભાઈના ગોડાઉનમાં શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગમાં કરશનભાઈ ગોવિંદભાઈ રંગપારા તથા તેના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈને ગોડાઉનમાંથી કોલસા સાથે થાનની કાળી માટી અને ફ્લાયસ મિક્સ કરીને સારા કોલસાની જગ્યાએ ભેળસેળ કરેલ કોલસાનું વેચાણ કરે છે અને હાલ તેઓના ગોડાઉન પર આ પ્રવૃત્તિ ચાલુ છે। એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા ગોડાઉનમાં 7 ઇસમો મળી આવ્યા હતા। સદર ઇસમોની પૂછપરછ કરતા ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ તેમાં થાનગરનો કોલસો તથા ફ્લાયસ ઉમેરી કંપનીમાં મોકલતા હોવાની કબૂલાત કરી હતી। વધુ તપાસ કરતા ઉપરોક્ત કોલસો અગ્રવાલ કોલ કોર્પોરેશન ખાતેથી ભરી દહેજ ખાતે આવેલ GACL નાલ્કો અલ્કાઇસ એન્ડ પ્રાઇવેટ લી કંપનીમાં જવાનો હોય કંપનીમાં માણસોને બોલાવી ચકાસણી કરાવતા ઉપરોક્ત કોલસો તેઓએ મંગાવેલ પ્રમાણનો ના હોય ભેળસેળ હોવાનું જણાવ્યું હતું। આ સંદર્ભે સદર કંપની સાથે છેતરપિંડી કરી હોવાનું જણાતા તેમની ફરિયાદ લઈને ઘટના સ્થળેથી 7 ઇસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય 10 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગુના હેઠળ ગોડાઉન ઉપરથી મળી આવેલ ઇમ્પોર્ટેડ કોલસો આશરે 90 ટન, ગોડાઉનમાં પડેલ થાનની માટી આશરે 35 ટન, ફ્લાયસ આશરે 20 ટન, 4 ટ્રકો જોન ડિયર કંપનીનું 5310 લોડર, 4 વ્હીલ કાર, 1 મોટરસાયકલ, મોબાઈલ નંગ 9 તેમજ ટ્રકમાં રહેલ કોલસો મળી કુલ રૂપિયા 71,64,157નો મુદ્દામાલ કબજે લીધો હતો। બ્યુરો રિપોર્ટ યાકુબ પટેલ। એલસીબીની ટીમ દ્વારા એક કોલસા જે છે એ બાબતેનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે ગુનાની વિગત એવી છે કે આ જે છે કોલસાનું જે કન્ટેનર છે એ ઇમ્પોર્ટેડ કોલસા છે એ મગદલ્લાથી આગળ મગદલ્લા ઇમ્પોર્ટ થતો હતો અને ત્યાંથી પછી આગળ GACL કંપની જે છે ત્યાં આગળ જતું હતું। પણ કેટલાક ઇસમો દ્વારા આ જે કોલસો જે છે એ વચ્ચે કોઈ એક જગ્યાએ ગોડાઉનમાં લઈ જઈ એમાંથી કોલસો કાઢી લઈ અને એની જગ્યાએ થાનની માટી તથા ફ્લાય એશ વગેરે મિક્સ કરી અને એક પ્રકારની છેતરપિંડી આચરવાનો એક આ ગુનો છે એ એલસીબી ભરૂચ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે। આ બાબતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 7 જેટલા આરોપીઓ જે છે એ અટક કરવામાં આવ્યા છે અને કુલ એમાં જે આરોપીઓ છે લગભગ 17 જેટલા આરોપી જે છે તેના નામ આમાં સામેલ છે અને આ બાબતેની તપાસ છે એ એલસીબી છે ભરૂચ એ કરી રહી છે હાલમાં। સર, આ લોકોનો ઈમો કઈ રીતનો હતો, કઈ રીતનું આખું ખાવતું કરાતું? બેઝિકલી આ જે ઇમ્પોર્ટેડ કોલસો છે બહારથી આવે છે અને એ જે તે કંપનીમાં આ જતો હોય એ દરમિયાન વચ્ચેથી જ આ કન્ટેનરને ડાયવર્ટ કરી અને એમાંથી કોલસો કાઢી અને એની જગ્યાએ એટલું ને એટલું વજન રહે એ બાબતની બીજી કોઈ વસ્તુઓ અંદર મૂકી અને એક પ્રકારની એમની એમો હતી। હાલમાં આની આ તપાસ ચાલુ છે, ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે, કેટલા સમયથી ચાલુ હતી અને એ લોકોનો ગુનાહિત ઇતિહાસ શું છે બાબતની તપાસ હાલમાં ચાલુમાં છે।